गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ તત્વો છે એની ચર્ચા કરવી છે। આગળ આપણે એસ વિભાગ અને પી વિભાગના તત્વો છે એની ચર્ચા છે કરી દી। ડી વિભાગના તત્વોની ચર્ચા કરીએ। ડી વિભાગના તત્વો तो डी विभागના તત્વોની વ્યાખ્યા શું આપી શકીએ આપણે? तो આપણે એવું કહી શકીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહે છે। તો જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તે તત્વો છે ડી વિભાગના ગણાય છે। सामान्य रीते आवर्त कोष्टकनी मध्यनी अंदर रहेला समूह 3 થી 12 ના તત્વો જે છે એ ડી વિભાગના તત્વો છે। आवर्त कोष्टकના મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12 ના તત્વોને ડી વિભાગના તત્વો કહીએ છીએ। ડી વિભાગના તત્વો કહે છે। તો ડી વિભાગના તત્વો છે એને આપણે કયા તત્વો છે કહીએ? ખાસ કરીને ડી વિભાગના તત્વો છે એને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ। तो डी विभाग एना तत्व ने આપણે સંક્રાંતિ તત્વો છે કહે છે। ડી વિભાગના તત્વો એટલા માટે છે કે આંતરિક ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે ક્રમશઃ દાખલ થતા હોય છે ડી વિભાગના તત્વોની અંદર। અને આ ડી વિભાગના તત્વો કે જેને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ એ સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના क्या પ્રકારની છે? તો કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ડી વિભાગના તત્વોની n-1 d1 to 10 ns 1 to 2 પ્રકારની છે। તો કોમન ઇલેક્ટ્રોન રચના n-1 d1 to 10 ns 1 to 2 પ્રકારની છે। એટલે શું થયું કે દાખલા તરીકે આપણે સ્કેન્ડિયમ તત્વ લીધું બરાબર ડી વિભાગનું જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 21 છે। સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના છે વિચારીએ તો આર્ગોન 18 ને 2 20 ને 1 21 બરાબર। तो डी कक्षक ની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન હવે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ વેનેડિયમ એમ ક્રમશઃ ઝિંક સુધી આપણે પહોંચીશું તો ડી કક્ષક છે ઇલેક્ટ્રોન થી પૂર્ણ ભરાઈ જશે। 3d10 4s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે બની જશે। તો અહીંયા તમે જુઓ તો મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય જે છે એ 4 છે n બરાબર।
એના કરતા મુખ્ય ક્વોન્ટમમાં 1 ઓછો એટલે n - 1 4 છે 4 - 1 એટલે 3 તો 3d અને 4s ઓર્બિટલ છે એનો સમાવેશ અહીંયા થશે અહીંયા આપણે દાખલા તરીકે ક્રોમિયમ છે લીધું જેનો પરમાણુ ક્રમાંક 24 છે બરાબર તો આપણને ઇલેક્ટ્રોન રચના શું મળે આર્ગોન 18 3d5 4s1 તો એમાં s માં એક ઇલેક્ટ્રોન છે તો d કક્ષક ક્રમશઃ ભરાતી જશે 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન d કક્ષકમાં હોઈ શકે છે જ્યારે s કક્ષક છે એની અંદર કાં તો એક ઇલેક્ટ્રોન અથવા તો બે ઇલેક્ટ્રોન છે તમને જોવા મળશે એટલા માટે આપણે કોમન ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 4s 2 પ્રકારની લખી છે તો d વિભાગના તત્વો જેને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 ns 1 to 2 પ્રકારની હોય છે અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર 0 to 2 લખ્યા છે એને બદલે આપણે 1 to 2 છે દર્શાવ્યા છે તો હવે જુઓ ડી વિભાગના તત્વો જે છે એ ખાસ કરીને એમના આયનો જે છે એ રંગીન હોય છે સંક્રાંતિ તત્વના સંક્રાંતિ તત્વો રંગીન આયનો આપે છે રંગીન આયનો આપે છે તો સંક્રાંતિ તત્વો રંગીન આયનો છે એ આપે છે એ ઉપરાંત તે અણુચુંબકી હોય છે ચુંબકીય ગુણધર્મ કેવો અણુચુંબકી ખાસ કરીને તે ધાતુઓ હોય છે આ ઉપરાંત સંક્રાંતિ ધાતુઓ છે ઉદ્દીપક તરીકે ઉપયોગી હોય છે બીજી વાત ઉદ્દીપક તરીકે ઉપયોગી છે કોણ ઉદ્દીપક તરીકે ઉપયોગી છે સંક્રાંતિ ધાતુઓ જે છે ઉદ્દીપક તરીકે ઉપયોગી હોય છે દાખલા તરીકે હેબર પ્રવિધિથી એમોનિયાની બનાવટ છે એની પદ્ધતિ છે વિચારતા હોઈએ અથવા તો એ પ્રકરણને ધ્યાનમાં લેતા હોઈએ તો એની અંદર આપણે એફી ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા આપણે વનસ્પતિ ઘી બનાવતા હોઈએ તો એની અંદર આપણે નિકલ ઉદ્દીપક છે એનો ઉપયોગ કરીએ છીએ તો સંક્રાંતિ ધાતુઓ જે છે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપક તરીકે વર્તે છે એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ પોતાની હાજરી માત્રથી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે વધારે છે પણ ખાસ કરીને તમે 3D સંક્રાંતિ શ્રેણી જુઓ 3D સંક્રાંતિ શ્રેણી અથવા તો 4D સંક્રાંતિ શ્રેણી કે 5D સંક્રાંતિ શ્રેણી છે એનો આપણે વિચાર કરતા હોઈએ તો 3D સંક્રાંતિ શ્રેણી એટલે સ્કેન્ડિયમ થી ઝીંક સુધીના તત્વો તો 3D સંક્રાંતિ શ્રેણીની અંદર ઝીંક એવું છે કે જેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી 4D સંક્રાંતિ શ્રેણી કે જેની અંદર કેડમિયમ છે એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી 5D સંક્રાંતિ શ્રેણી છે એની અંદર મર્ક્યુરી છે એમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી તો કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે અને કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી તો એની એક સામાન્ય વ્યાખ્યા છે એ આપણે આપી દઈએ વ્યાખ્યા એવી છે કે જે તત્વોની એટલે સંક્રાંતિ તત્વોની વાત છે જે તત્વોની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં જે તત્વોની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય
તેવા તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવે છે. હજુ બે બાબતોનો આપણે વિચાર કરવાનો છે. એક ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના અને બીજું કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા. કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા એટલે કોઈ એક સંક્રાંતિ તત્વ લીધું, એની શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી છે એ દરેક ઓક્સિડેશન અવસ્થા છે એને આપણે તપાસવાની છે. બરાબર? તો એ દરેક ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક એ પૈકી કોઈ પણમાં ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા જેટલી શક્ય હોય એમાંથી લઈએ અને એમાંય ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ હોય તો એ તત્વ સંક્રાંતિ તત્વ ગણાય. બાકી એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તો હમણાં આપણે વાત કરી કે 3D સંક્રાંતિ શ્રેણી, જેને આપણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ. 4D સંક્રાંતિ શ્રેણી એટલે કે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે, ઇટરિયમ થી કેડમિયમ સુધીની. બરાબર? 5D સંક્રાંતિ શ્રેણીની અંદર મર્ક્યુરી જે છે જેને આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ. તો ઝિંકને સંક્રાંતિ તત્વ 3D માં, 4D સંક્રાંતિ શ્રેણીમાં કેડમિયમ અને 5D સંક્રાંતિ શ્રેણીમાં મર્ક્યુરીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. કારણ શું? તો કે ભાઈ ઝિંક છે એની આપણે ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનાનો વિચાર કરીએ. એનો પરમાણુ ક્રમાંક ઝિંકનો 30 છે. હવે એની ઇલેક્ટ્રોન રચના ધરાવસ્થાની લખીએ તો શું થાય? આર્ગોન 18 3D10 4s2. તો ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં તમને જોવા મળશે કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. ખ્યાલ આવે છે? અને ડી કક્ષક અપૂર્ણ હોય તો એ સંક્રાંતિ છે, પણ પૂર્ણ ભરાયેલ હોય તો એને સંક્રાંતિ ગણવામાં આવતું નથી. એટલે કેટલીક લાક્ષણિકતા ધરાવતા નથી સંક્રાંતિ તત્વોની. તો ઝિંક છે ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. હવે ઝિંકની પોસિબલ ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી? તો કે ભાઈ ઝિંકની +2 ઓક્સિડેશન અવસ્થા છે જાણીતી છે. ઝિંકની +2 ઓક્સિડેશન અવસ્થા જાણીતી છે. તો +2 ઓક્સિડેશન અવસ્થાના અનુસંધાનમાં વિચાર કરીએ તો Zn+2 Zn2+. હવે આપણને ખબર છે કે બાહ્યતમ કક્ષા છે એમાંથી ઇલેક્ટ્રોન છે દૂર થાય તો +2 ઓક્સિડેશન અવસ્થા છે એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. તો Zn+2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 18 3d10 4s 0 થઈ ગઈ કારણ કે 2 ઇલેક્ટ્રોન છે જતા રહે. બરાબર? સંયોજકતા કોષના. તો Zn+2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d10 છે. તો એની શક્ય ઓક્સિડેશન અવસ્થા એક જ છે +2. તો ધરાવસ્થામાં પણ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ છે 10 અને ઓક્સિડેશન અવસ્થા +2 ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ છે. એટલા માટે ઝિંક સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એવી રીતના કેડમિયમ લ્યો 48 નંબરનું કે મર્ક્યુરી લઈએ બરાબર 80 નંબરનું તો એ પણ સંક્રાંતિ નથી કારણ કે એની ડી કક્ષક છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. એ ઉપરાંત એની પણ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ જે છે કેડમિયમ +2 લઈએ કે મર્ક્યુરી +1 +2 લઈએ તો એની ઓક્સિડેશન અવસ્થા ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં પણ એની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી જ રહે છે. માટે 3D 4D કે 5D સંક્રાંતિ શ્રેણી હોય છે એમાં ઝિંક કેડમિયમ કે મર્ક્યુરીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ખાસ કરીને આ સંક્રાંતિ તત્વોને આપણે ડી વિભાગના તત્વો છે એ શા માટે કહીએ છીએ અથવા તો સંક્રાંતિ તત્વો શા માટે કહીએ છીએ? તો સામાન્ય રીતે એસ વિભાગના તત્વો જે છે એસ વિભાગના તત્વો આ એસ વિભાગના તત્વો છે એ રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય છે. રાસાયણિક રીતે સક્રિય અને એસ વિભાગના તત્વો પછી આપણે જમણી બાજુ જઈએ તો સમૂહ 13 અને 14 સમૂહ 13મો સમૂહ અને 14મો સમૂહ જે છે એ રાસાયણિક રીતે ઓછો સક્રિય છે. તો ડી વિભાગના તત્વો છે એ આમની વચ્ચેના છે. બરાબર? 3 થી 12 એટલે સમૂહ પહેલો બીજો S બ્લોક પછી 3 થી 12 અને પછી 13 ને 14.
તો રાસાયણિક રીતે ઓછા સક્રિય અને રાસાયણિક રીતે વધુ સક્રિય એટલે કે S બ્લોક અને સમૂહ 13 અને 14 ની વચ્ચે ડી વિભાગના તત્વો મધ્યમાં છે, વચ્ચેના ભાગમાં. એટલે આ બંનેના રાસાયણિક ગુણધર્મો જે છે એમની વચ્ચે એક સેતુ તરીકેનું કામ કરે છે. એટલે કે દાખલા તરીકે આપણે ધાત્વિક લાક્ષણિકતાનો વિચાર કરતા હોઈએ એક લક્ષણ, તો ધાત્વિક લાક્ષણિકતા છે એ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એમ ઘટતી જાય, અને કયો લક્ષણ ઉમેરાતું જાય, અધાત્વિક લાક્ષણ કઈક અંશે ઉમેરાતું જાય અને 13મા કે 14મા સમૂહે આપણે પહોંચીએ છીએ ત્યારે ધાત્વિક અને અધાત્વિક લાક્ષણિકતા છે સમાન થઈ જાય છે. એટલા માટે તો 13મા અને 14મા સમૂહના તત્વો છે એ સહસંયોજક સંયોજનો બનાવવાનું મહત્તમ વલણ છે દર્શાવે છે. પણ તમે S બ્લોક કે પછી 15, 16 કે 17મા સમૂહના તત્વો લઈએ તો એ આયનિક બંધ બનાવવાનું, આયોનિક બોન્ડ છે એ બનાવવાનું સૌથી વધુ પ્રબળ વલણ છે ધરાવતા હોય છે. તો ખાસ કરીને એમના ગુણધર્મો જે છે S વિભાગ અને P વિભાગના જે તત્વો છે એની વચ્ચે સંક્રાંતિ પામે છે. એટલા માટે આપણે એને ડી વિભાગના તત્વો અથવા તો સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત હતી એ ખાસ કરીને ડી વિભાગના તત્વોની વાત હતી. હવે આપણે જે ચર્ચા કરવી છે એ F વિભાગના તત્વોની કરવી છે.